હજુ અમદાવાદની દુઃખદ વિમાન દુર્ઘટનાનું દર્દ લોકો ભૂલી નથી શક્યા. ત્યાં વિશ્વમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલે મધરાતે ઈરાનના પરમાણુ સ્થળો પર એર સ્ટ્રાઇક કરી. ઇઝરાયેલની રાજધાની તહેરાન પર એર સ્ટ્રાઇક કરી. સામે પક્ષે ઈરાને ડ્રોનથી જવાબ આપ્યો. પણ હવે વાત યુદ્ધ સુધી પહોંચી ગઈ છે. સ્થિતિ યુદ્ધમાં બદલે તો ભારતની 85% ઓઇલ આયાત જોખમમાં મુકાશે, જેનાથી ઈંધણના ભાવ આસમાને જશે. આજે શેર બજાર ખુલતા જ 1% વધુ ગગડ્યું અને ક્રૂડ 13% વધી 2 મહિનાની ટોચ પર પહોંચી ગયો, જે આવનારા દિવસોમાં મોંઘવારી વધારશે. આખી ગેમમાં અમેરિકા યુદ્ધથી દૂર રહી શાંતિના દાવો કરી રહ્યું છે. પણ ચર્ચા એવી છે કે ઇઝરાયલ પર અમેરિકાનો હાથ અને સહકાર છે. ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે જેમ અમેરિકાએ શ્રેય લીધું તેમ મોટી વાતો કરી ટ્રમ્પ ડોલરને બચાવવાની કોશિશ કરી શકે છે. જો કે ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી આ બધું ભારતમાં આર્થિક અસ્થિરતા અને નોકરીઓ પર સંકટ પેદા કરી શકે છે. શું આપણે આ માટે તૈયાર છીએ?